ટોટલ 7 આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી નામદાર સેશન્સ અદાલતમાં ફાઇલ કરેલી. લાસ્ટ મુદતના પ્રોસિક્યુશન તરફથી આર્ગ્યુમેન્ટ પૂર્ણ કરવામાં આવેલી અને આજ રોજ ચુકાદો જાહેર કરવા માટે મુકરર કરેલ હતી. આજે સવારે ખુલતી અદાલતમાં અમે બધા ત્યાં હાજર થયેલા અને 3 વાગે ચુકાદા ઉપર મુકરર કરવામાં આવેલ. આજે 3 વાગે ખુલતી અદાલતે સેકન્ડ સિટિંગમાં નામદાર સેશન્સ અદાલતે 7 આરોપીઓની ડિસ્ચાર્જ એપ્લિકેશન છે એ રિજેક્ટ કરેલ છે. એવી શક્યતા ખરી કે ભાઈ આ ડિસ્ચાર્જ અરજીના હુકમ સામે આરોપીઓ છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ જઈ શકે. પરંતુ મેઇન વાત એ છે કે અમારી અગાઉ જે આ કેસ છે એ ભોગ બનનારને વહેલામાં વહેલી તકે ન્યાય મળે એ માટે ડે ટુ ડે ચલાવવા માટેની અમારી એપ્લિકેશન છે એ પેન્ડિંગ પડેલ છે. તો હવે આગામી તારીખ 17/7 જે મુકરર કરવામાં આવેલ છે એ દિવસે ડે ટુ ડે કેસ ચાલે એના માટેની એપ્લિકેશન છે અમે પ્રેસ કરવાના છીએ.